ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અને અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. અમે કાલે રાત્રે 11 વાગે ઘરે પહોંચ્યા હતા, પણ પછી થાકી ગયા હતા. છોકરાઓ તો બે તરત સૂઈ જ ગયા. જ્યાં સુધી બધા જોડે હતા ને ત્યાં સુધી તો ઘરે આવવાનું નામ નહોતા લેતા. હજી તો એ બધાને રમવું હતું ફ્રેન્ડ્સ જોડે. ને રાત્રે અમે જ્યારે ઘરે આવ્યા ને ત્યારે મમ્મી ને પપ્પાએ સૂઈ ગયા હતા. આમ જાગતા હતા ને આમ સૂઈ ગયા, પણ 11 વાગ્યા એટલે ઓબ્વિયસલી સૂઈ જ ગયા હોય. એ થાકી ગયા બધા. અને સવારના તો કામમાં છીએ. અત્યારે વાગી ગયા છે 12:30. કે 2 દિવસ ગયા હોય એટલે કપડાં એટલા બધા હોય, બધા કપડાં ધોયા. મમ્મી કપડાં સૂકવવા જાય ધાબે. અને આજે અમારે લંચમાં બને છે દેશી અડદની દાળ અને રોટલા બનશે. દાળ મેં વઘારી નાખી છે અને મમ્મી હવે રોટલા બનાવશે. અને બસ છોકરાઓ માટે ભાખરી બનાવી નાખું, મમ્મી રોટલા બનાવી નાખે. કેમ કે 2 દિવસ બધું એવું જ ખાધું હોય બહાર, ભાજી પાવ ને ઢોસા અને પિઝા ને એવું બધું. એટલે આજે તો એકદમ સિમ્પલ જમવું હતું. બાજરીના રોટલા અને દાળ. અડદની દાળ બનીને તૈયાર છે. ડુંગળી સમારી દીધી છે, મરચાં સંભાર્યા કરું છું અને મમ્મી બનાવે છે રોટલા. સાદું ભોજન. જે આવું એવું બધું ખાધું હોય ને તો એમ જ થાય છે કંઈ ખાવું જ નથી. સાદું ને સિમ્પલ. બે દિવસ જઈને આવ્યા પણ મમ્મી એવું લાગે કે અમે 4-5 દિવસ ક્યાંક કામ ઘરેથી બહાર ગયા હતા એવું થઈ જાય. મજા તો આવે એટલે રોટલા ખાય તો તમને રોટલા ભાવશે. રોટલા બહુ ભાવશે. જો અહીંયા રાહી ને શ્લોક ને જમવા બેસી ગયા છે. રાહી બરાબર ને? રાહીને તો ભાવે અડદની દાળ ચોળીને ખાય ભાખરી જોડે. શ્લોક મારી જેમ ખાય. મમ્મી ને પપ્પાએ બેસી ગયા જમવા. હવે હું બેસી જઈશ. આજે અમારું દેશી છે જમવાનું, નહીં મમ્મી? દેશી છે એટલે ચોળીને ખવાય. હા, ચોળીને રોટલા ને દાળ. 2 દિવસ છુટ્ટી હતી ને સ્કૂલમાં એટલે હોમવર્ક બહુ ભેગું થઈ ગયું ને ભાઈ. ક્લાસ વર્ક ને હોમવર્ક ને બધું કરવું પડશે ને. 2 ગટિયાઓ બેસી ગયા છે હોમવર્ક કરવા. આજ તો બહુ કર્યું. કેમ? કેટલા વાગ્યાના બેઠા છો સાંજે? બપોરે 3 વાગ્યાના. 3 વાગ્યાના 2 લખવા બેઠા છે. તે અત્યારે 6-6:30 સુધી કર્યું. પછી પાછા થોડી વાર કલાક રમવા ગયા હતા, પાછા આવીને બેસી ગયા છે. હવે નથી બહુ બાકી. શ્લોક હમણાં થઈ જશે. હો, 2 દિવસ મજા કરી હોય પછી લખવું તો પડે ને. હા, સરસ. આમાંથી લખવું છે ને મોબાઈલમાંથી? હાલો આપી દો. અને મમ્મી અમારા વાટો બનાવે છે. હે મમ્મી? હા, રૂ હોય. હા, અમારે અહીંયા સપ્તાહ બેઠી છે નજીકમાં જ. એટલે હવે હા, અમારા અહીં નજીકમાં જ સપ્તાહ બેઠી છે. એટલે હવે મમ્મી રોજ જશે સપ્તાહ સાંભળવા. આજે ગયા હતા. આજે તો હજી પહેલો દિવસ જ હતો. અને ટાઈમ કંઈ કેવો છે મમ્મી? 3 વાગ્યા 4 વાગ્યા? 3 થી 7. 3 થી 7 નો ટાઈમ છે. એટલે મમ્મી હવે રોજ જશે સપ્તાહ સાંભળવા. હા, નજીક હોય એટલે જવાય જ ને. તું બી જઈશ? 3 થી 7 વાગ્યા સુધી. તમારે તો હવે એક્ઝામ આવે છે બેટા. એક્ઝામ હજી બહુ વાર છે. બહુ વાર છે. ટેન્શન ના લે. 1 મહિના છે. 1 મહિના. 1 મહિનો નથી. હા, સાચી વાત છે. ટેન્શન ના લેવાય. અત્યારે ડિનરમાં પાછું અમારે ચાલે છે દાબેલી, વડાપાવ, સેન્ડવિચ, ચીઝ સેન્ડવિચ. નહીં રાહી, શ્લોક? અને એ પણ કોણ? રાહી, શ્લોક, મમ્મી અને હું. અમે 4 જ. દાદાએ જમી લીધું. દાદાએ દૂધ ને રોટલો ખાધો. અને કેયુરને તો બપોરનું ને અત્યારનું બધું એક જ હોય એટલે એ જમીન જતા રહ્યા. અમારે જમવાનું હતું
અને મમ્મીને કીધું દાબેલી ખાવી છે તો કે હા મારે ખાવું તું વડાપાવ. એટલે અમે આજે અત્યારે કશું બનાવ્યું નથી, લઈ આવ્યા અને બેસી ગયા નહીં. સન્ડે કાઈ બનાવું આમ શું સન્ડે સન્ડે અમે ભલે સેટરડે ફ્રાઈડે કે પછી વેનસડે થર્સડે ક્યારે બી બહાર ગયા હોય ને સેટરડે ફ્રાઈડે પછી થર્સડે અમે ઘરે આવીને સન્ડે સવારે તો અમે ઘરે ખાવાનું બનાવીએ પણ રાતે તો અમે બહારથી જ ખાઈએ હે ને મમ્મા. એવરી સન્ડે બહારથી ખાઈએ છીએ. હા ના ક્યારેક ક્યારેક થઈ હા ક્યારેક ક્યારેક એમ સન્ડે હોય ને એટલે ભાઈ. ક્યારેક ક્યારેક સાંજે એમ થાય છોકરાઓને કે આજે કંઈક ખાવું છે હે ને. અને હમણાં તો પણ જલસા પડી ગયા ની કેટલા દિવસથી 3 દિવસથી 3 દિવસથી. હવે પછી હમણાં કાંઈ માગતા નહીં હો. પછી કપકેક ખાધો તમે એમ નહીં હમણાં હવે એક વીક સુધી હવે કશું માગતા નહીં બહારનું. એવું કાંઈ ના હોય ઘરે ખાવું હોય બનાવી દઈશ ને. પણ ઘરે તમને ચાઇનીઝ રાઈસ ચાઇનીઝ રાઈસ 50 days ના 15 days નહીં 7 days કહું છું 7 days એક વીક કહું છું એક વીક સુધી કંઈ માગતા નહીં એમ. 5 days 5 days ખાલી. હા 5 days 5 days સુધી 5 days પછી આપણે 5 કાંઈ નહીં એન્જોય કરો ચલો સન્ડે. શરદી જામી ગઈ છે મેં રાહીને નહીં. ઠંડા ઠંડા સ્વિમિંગ પુલમાં નાહ્યા હતા ને એટલે ને મજા આવી નહીં પણ. બસ જો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું કે ક્યારના રૂમમાં તો ક્યારના આવી ગયા હતા કલાકથી પણ બધા કપડાં વપડાને બધું 2 દિવસથી લઈ ગયા હોય કપડાં એટલા બધા ધોયા તો બધું સરખું કરવું પડે. એ બધું સરખું કર્યું, બધું મૂકી દીધું પાછું હતું એમને એમ કપડાં વપડાં બધું ગોઠવી દીધું. અને શ્લોક તો સૂઈ પણ ગયો. વાતો કરતાં કરતાં શ્લોક સૂઈ ગયો. કેવી અમારા હીટર ચાલુ કરીને હાથ પગ શેકે છે રૂમ હીટર નહીં. આજે ઠંડી વધારે છે કે નહીં? મન તો બહુ જ ઠંડી, બપોરે એટલી ઠંડી લાગતી હતી ખબર નહીં. પવન હતો ને એટલે મને જ લાગતી હતી. આ બે તો કે ઠંડી નથી મને તો ના ઘરમાં હતા તો એ ઘરમાં એ બેને નથી લાગતી, મને બહુ જ લાગતી હતી ઠંડી. પણ આજે પવન વધારે હતો ને એટલે ઠંડી લાગતી હતી. સારું ચલ આજે હવે વિડીયો અહીંયા જ પૂરો કરીએ. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય, જય શ્રી કૃષ્ણ.